નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભારંભ. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી. શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન. અંકલેશ્વરમાં નવી દેવી ગામના આદિવાસી યુવાનો નવરાત્રીમાં 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરી ઘેરૈયા નૃત્ય કરે છે. અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી જોડાય. નવરાત્રી દરમિયાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. ભરૂચ શહેરમાં શ્રદ્ધા ભક્તિ ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી. સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે. જનતા માટે કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક કામગીરી કરી રહ્યું છે. આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો. સાથે જ સુશિક્ષિત, સંયમી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આ આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તક છે. જાણીતા કલાકાર ભાવેશ આહિર, સોનાલી શિંદે તેમજ તેમની ટીમે ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રીના 9 દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે. या देवीसर्व भूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः मात्रागा सर्वे देवं धेनुरूपेण कन्या समर्पणं दण्डी कुमारे नमः.
આદિવાસી સમાજની ઘેરૈયા નૃત્યની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવવા અને આજની યુવા તરુણ પેઢી પણ હવે આગળ આવી રહી છે. નવી દીવી ગામના આદિવાસી સમાજના યુવાનો અને તરુણો નવરાત્રીના 9 દિવસ સ્ત્રીવેશ ધારણ કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘેરૈયા નૃત્ય કરી માની આરાધનામાં લીન બન્યા છે. નવરાત્રી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા અનોખી પરંપરાને અનુસરવામાં આવે છે. સામાન્ય રીતે જે પ્રકારે માતાજીની આરાધનામાં ગરબે ઘૂમવામાં આવે છે તે પ્રકારે આદિવાસી યુવાનો ઘેર નૃત્ય કરે છે. આ નૃત્ય સાથે કેટલીક અનોખી અને વિચિત્ર ગણી શકાય તેવી પરંપરા જોડાયેલી છે, જેમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરે છે. પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની 5 થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસાને જાળવવા ઘરે ઘરે નૃત્ય રજૂ કરતી હતી, જે આજે પરંપરા વિસરાઈ ગઈ છે. ત્યારે નવી દીવી ગામના આદિવાસી સમાજના યુવાનોએ આ ઘેર પરંપરાને જીવંત રાખી છે. ચાલુ વર્ષે ઘેર પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ કઠોર તપસ્યા રૂપી ઘેર નૃત્ય રૂપી માતાજીની આરાધના માટે છેલ્લા 1 મહિનાથી પરિશ્રમ કરી આ નૃત્ય શીખી નવરાત્રી દરમિયાન મંદિરથી નીકળી ઘેર નૃત્ય કરે છે. અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ છે. નવરાત્રી દરમિયાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અંકલેશ્વરના નવી દીવી ગામના આદિવાસી સમાજના ઘેરૈયાની 15 થી 20 સભ્યોની ટોળકી ગરબા દાંડિયા સાથે યુવાનો અને તરુણો 9 દિવસ સ્ત્રીવેશ ધારણ કરી 9 દિવસ માતાજીની આરાધનામાં લીન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરે છે. 9 દિવસ ઘેરૈયા મંડળ વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા અને માતાજીના મંદિરે ઘેર નૃત્ય કરે છે અને દાનમાં મળતા અનાજ અને ભેટની મદદથી સમાજ અને ધર્મના ઉત્થાન માટે ખર્ચ કરે છે. ત્યારે સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે અને પરંપરાને સમાજના નાના બાળકોને તાલીમ આપી જીવંત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. મારું નામ છે દેવજીભાઈ નાથુભાઈ વસાવા, નવી દીવી. તેમજ અમે આ માતાનું ઘેરનો રમત કરીએ છીએ અને જે કંઈ દાન પેટે આવે છે તે અમે માતાજીનો ભંડારો કરીએ છીએ ને આ પહેલાંની પરંપરા ચાલતી આવી છે ને ગયડા લોકો વડીલ લોકો કરતા આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ. માતાજીનું કાર્ય કરીએ છીએ, વેરાઈ માતાનું એ અમને ઘેર ચાલે છે ને 10 દિવસ અમે માતાજીનું કાર્ય કરીએ છીએ અને અમે મંદિરે જઈએ છીએ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ GST રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ જડેશ્વર વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં GST અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિફોર્મને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ભાજપ દ્વારા 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉફાત, ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો. પ્રધાનમંત્રીનો હેતુ છે કે જીએસટી બચત ઉત્સવના આ અઠવાડિયાનું જે અભિયાન છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેપારીઓને, નાગરિકોને મળે અને વેપારીઓ પણ સરકારે કરેલા નિર્ણયનો સીધો લાભ નાગરિકોને આપે એ હેતુથી એમની સાથે મળવાનું. સાથે સાથે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ વધારે તેજ બનાવવા માટે પ્રધાનમંત્રીનું આહવાન છે. લોકો સ્વદેશી જ ચીજ વસ્તુઓ વાપરે અને એનો આગ્રહ રાખે એટલા માટે વેપારીઓ સાથે પણ આ બાબતમાં વિસ્તૃત ચર્ચા શરૂ થઈ છે અને લોકોના મનમાં પણ આ વસ્તુ છે કે આપણે આપણા દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો, જેના કારણે આવનારા દિવસોમાં આપણી દેશની કંપનીઓ મજબૂત થાય અને રોજગારી આપણા દેશમાં વધે એ હેતુથી પ્રધાનમંત્રીનો આ હેતુ છે, જેને લોકો ખૂબ સહયોગ આપી રહ્યા છે અને વેપારીઓ પણ અને સામાન્ય નાગરિકોના ચહેરા ઉપર પણ પ્રધાનમંત્રીના નિર્ણયને લઈને ખૂબ આનંદની લાગણી વ્યાપી છે. જીએસટી 2.0 22 સપ્ટેમ્બર 2025 થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે, જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગને આપેલ છે. તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. દવાઓમાં 18%, 12% અને 5%ના સ્લેબ અત્યાર સુધી હતા, જેમાં 18%માંથી 5%, 12%માંથી 5%, 5%માંથી 0% લાગુ કરેલ છે. જેમાં દવાઓમાં 90% મેડિસિનની અંદર 12%માંથી 5%ના સ્લેબમાં લાવી દીધેલ છે, જેમાં દરેક વર્ગને ફાયદો થશે તેવું હું મારું ધારવું છે. જૂનો સ્ટોક હોય તેના માટે તમે શું કરશો ભાવમાં? જૂનો સ્ટોકને પણ અમને અત્યારે અમારા એસોસિએશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી ને દરેક શું કહેવાય જાહેરાત પરથી ગવર્મેન્ટના નિયમ અનુસાર એવું જણાઈ રહ્યું છે કે રિવાઇઝ એમઆરપી પ્રમાણે અમારે દવાઓ આપવાની રહેશે. જૂના સ્ટોક હશે તે પણ. જંબુસર તાલુકાના વડ ગામે મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે કોંગ્રેસે ઓગસ્ટ મહિનામાં જનતા રેડ પાડી હતી. આ મુદ્દે જે ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવા બદલે સરકારના અધિકારીઓએ ગઈકાલે રાત્રે ચૂપચાપ તપાસ હાથ ધરી ફરિયાદી કે ગામના લોકોને જાણ ન થાય તે રીતે સંપૂર્ણપણે નાટક કર્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારી વાહનમાં આવેલા અધિકારીઓ ગામના સરપંચ સાથે મિલીભગત કરી ખોટા પુરાવા ઉભા કરવા લાગ્યા હતા. તપાસ માટે આવ્યા હોવાની જગ્યાએ ખાડા ખોદીને સાથે લાવેલા પથ્થર નાખીને એ જ જગ્યા પરથી સેમ્પલ લેવામાં આવતા હોવાના પુરાવા ગ્રામજનોએ વિડીયો સાથે રજૂ કર્યા છે. હોબાળો થતાં આ ટીમ રાત્રે સ્થળ પરથી ભાગી છૂટી હતી. દિવસે ફરી તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ ફરી એકવાર ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે હકીકતમાં જે કામો થયા નથી તે સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા જ નથી, પરંતુ બીજી યોજનાના રોડ બતાવી તપાસને રફાદફા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ માહિતી માંગતા ગુમરાહ કરવાના પ્રયાસો પણ કર્યા હોવાના પુરાવા સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને પોલીસ આવી રીતે તપાસ કરશે તો શું ક્યારેય ભ્રષ્ટાચાર બહાર આવશે? સરકાર અને તંત્ર સ્પષ્ટપણે ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ રેલો સીધો કમલમ ભાજપ મુખ્યાલય સુધી પહોંચી શકે તેમ છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી અને ગરીબોના અધિકારો લૂંટનારાઓને છાવરવા રાજકીય દબાણ ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સરકારને ચેતવણી આપે છે કે જો તરત જ નિષ્પક્ષ સીટની રચના કરી પારદર્શક તપાસ હાથ નહીં ધરાય તો આ લડત જનતાની સાથે રસ્તા પર જઈને કરવામાં આવશે. મનરેગા કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે ઉજાગર થયેલું છે, પરંતુ સરકાર નિષ્પક્ષ તપાસ કરાવવા માંગતી નથી. પોલીસ પણ નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી. જે ફરિયાદો થઈ છે એ ફરિયાદની અંદર પણ ધાક પીછોડો કરવા માટેનો પ્રયત્ન થઈ રહેલો છે અને માત્ર દેખાવ પૂરતું કામગીરી કરવામાં આવી રહેલી છે. કોંગ્રેસે ગયા મહિને ઓગસ્ટ મહિનામાં વડ જંબુસર ખાતે જે જનતા રેડ કરેલી અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરેલો હતો એની તપાસ માટે ટીમો અસંખ્ય અમારા દબાણ પછી ત્યાં પહોંચી
પહોંચી તો એ રાતના સમયે 8 વાગ્યા રાતના 8 વાગ્યાની આસપાસ પહોંચી અને ચૂપચાપ રીતે તપાસ આદરી હતી, જેની અંદર સરપંચ અને ગામના બીજા જે કૌભાંડની અંદર સંડોવાયેલા લોકોને સાથે રાખી અને એક ટ્રેક્ટરની અંદર પથ્થરો લાવી અને જે સેમ્પલ લેવાના હતા ત્યાં ખાડા ખોદી અને એ પથ્થરો ત્યાં લાખી અને એ જ પથ્થરો ફરી પાછા કાઢી અને એના વજન કરી અને તપાસને ખોટી દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે. ત્યારે આના વિડીયો ગ્રામજનોએ જાહેર કરેલા છે અને ગ્રામજનોને એવી શંકા ગઈ કે આ કોઈક ચોર આવ્યા છે. આમ કરીને ત્યાં તપાસ કરતા આ મનરેગાની ટીમ હતી અને એ મનરેગાની ટીમ રાત્રે કેમ આવી એ પણ એક પ્રશ્ન છે. જે ફરિયાદી હતા, જે ગામના ગ્રામજનો હતા, તેઓને કેમ અંધારામાં રાખવામાં આવ્યા, સરપંચ એમની સાથે હતા અને રાત્રે આ તપાસ કેમ હાથ ધરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. સરકાર અને પોલીસ આ બંને નિષ્પક્ષ તપાસ થવા દેવા માંગતા નથી અને ભ્રષ્ટાચારને છાવરી રહેલા છે અને બધાની મિલીભગતથી આ મનરેગાનું કૌભાંડ દબાવી રાખવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે. ત્યારે ગ્રામજનોની સતર્કતાના કારણે આ સમગ્ર મામલો બહાર આવેલો છે. હું ગ્રામજનોને અભિનંદન આપું છું અને સાથે સાથે આજે જ્યારે ફરી મનરેગાની ટીમ ત્યાં સ્થળ ઉપર તપાસ માટે દિવસે ગ્રામજનોના આગ્રહથી ગઈ અને એ વખતે જે સ્થિતિ ઊભી થઈ છે એના વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રસ્તાઓ બતાવવામાં આવ્યા છે, જ્યાંથી સેમ્પલો લેવામાં આવે છે, એ રસ્તાઓ મનરેગાના છે જ નહીં, પરંતુ નર્મદા યોજના અને બીજી યોજનાના રસ્તાઓને મનરેગામાં બતાવી અને ભયંકર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. હું તમામ સરકારના અધિકારીઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે જો નિષ્પક્ષ તપાસ કરવી હોય તો સારી SIT બનાવી અને એની નિષ્પક્ષ તપાસ કરાવો. બાકી આવા ખોટી તપાસના નામે કૌભાંડોનું પિલ્લું વારવાનું તમે બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં તમને ભગવાન પણ માફ નહીં કરે. આભાર. નવરાત્રીના પ્રથમ નોરતે અંકલેશ્વરના વિવિધ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નવદુર્ગા મિત્ર મંડળ અને શહેરની ચૌટા નાકા શાક માર્કેટ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર GIDCમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા GIDCમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા, આગેવાન ભરત પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત 38મા નવરાત્રી મહોત્સવમાં
ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબાનું રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા, નોટિફાઈડના ચીફ અધિકારી ચિંતનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નોટિફાઈડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તથા નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને નવદુર્ગા મિત્ર મંડળની મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર જૂની શાક માર્કેટમાં આગેવાનો દ્વારા વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પ્રથમ નોરતે શેરી ગરબામાં નગરજનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલી રહેલ સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે આજે ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કર્મચારીઓ તંદુરસ્ત રહે તે હેતુસર આયોજિત આ કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા પખવાડિયા ઉજવણી અંતર્ગત એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આરોગ્યલક્ષી આ કેમ્પ કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમાં આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ડ્રાઈવર, કંડક્ટર, કર્મચારીઓ સતત મુસાફરોની સેવામાં અવિરત કાર્ય કરતા હોય ત્યારે તેઓના સ્વાસ્થ્યની જાળવણી પણ ખૂબ જરૂરી છે. તેવા હેતુસર આજના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન હાથ ધરેલું છે અને તેમાં એસટી કર્મચારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાવી રહ્યા છે. અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર નિશિતા શાહ, બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર નીરજ ગુપ્તા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરાએ સેવા આપી હતી અને મહિલા અને બાળકોને આરોગ્યની ચકાસણી કરી હતી. સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ટીબી, સિકલ સેલની પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટરનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 ગોયા બજાર તરફથી આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આજે અંકલેશ્વર શહેરમાં
અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 વતી મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેવા કે ડૉક્ટર દિશિતા શાહ ગાયનેકોલોજિસ્ટ, ડૉક્ટર નીરજ ગુપ્તા બાળકોના નિષ્ણાત, પછી ડૉક્ટર અઝરુદ્દીન ટોપિયા જે જનરલ ફિઝિશિયન જેવા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી આજે આ કેમ્પમાં આપવામાં આવશે. આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ આયુષ્યમાન કાર્ડ PMJ કાર્ડ જે BPLના લાભાર્થી છે અને 70 વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે, જેથી તેમને તબીબી સહાય લેવામાં સરળતા રહે. અંકલેશ્વર રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસ ભરીને જતા 2 ઇસમોની અટકાયત કરી 17 ભેંસ મુક્ત કરાવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે રહેતા સચિન ઉપાધ્યાયને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી રહ્યા છે. આ અંગેની જાણ તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસને કરી હતી, જેના પગલે રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ભેંસો મળી આવી હતી. તેમની પાસે પશુઓની હેરાફેરી અંગેના આધાર પુરાવા ટ્રકમાં રહેલા શખ્સો પાસે માંગ્યા હતા, પરંતુ તેઓએ રજૂ કર્યા ન હતા. આ મામલામાં પોલીસે 17 ભેંસ મુક્ત કરાવી ભરૂચના કાહન ગામના એઝાન હુસેન યાકુબ ધારિયા અને વડોદરાના વલણ ગામના શકીલ યાકુબ ભગતની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી અને ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના નામ માર્ગદર્શન હેઠળ જૂના દીવા ગામના સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ડૉક્ટર કાશ્મીરા પટેલ, મેડિકલ ઓફિસર, જૂના દીવા આયુર્વેદ મેડિકલ ઓફિસર. આજ રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025ના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા ધન્વંતરી પૂજન તથા વિનામૂલ્ય આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન અંકલેશ્વર સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ ખાતે કરવામાં આવેલ છે, જેનો આજુબાજુના લોકો અને ઘણા લોકોએ લાભ લેવા માટે એમને વિનંતી છે અને ઘણા લોકો લાભ લઈ પણ રહ્યા છે અને ખૂબ સરસ રીતે કેમ્પ ચાલુ રહ્યો છે. નસવાડી શેઠ શેરી ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે ગરબાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નસવાડી શેઠ શેરી ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે ભાજપના હોદ્દેદારોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એસએસ ગ્રુપ દ્વારા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દરરોજ ગરબાની રમઝટ જમશે અને 9 દિવસ સુધી માં અંબેની આરતી કરવામાં આવશે. કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી DF પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, ગામના સરપંચ મેહુલભાઈ તડવી અને સંખેડા ધારાસભ્યના પુત્ર દેવાંગભાઈ તડવી હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને માં અંબેની આરતી કરી પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા. અમદાવાદ ખાતે તારીખ 23 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ રાજ્યકક્ષા સ્કૂલ ગેમ ટેનિસ સ્પર્ધા 2025માં ભરૂચ જિલ્લાના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કરીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલની જીવિકા શાહ તથા JNFC વિદ્યાલયની ધર્મી પટેલે કઠોર તાલીમ અને સતત મહેનતના બળ પર રાજ્ય સ્તરે પોતાની રમતની છાપ છોડી હતી. આ સફળતા સાથે બંનેએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિ બદલ કોચ આર્ચી ગોહિલ, શાળા શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત રમતગમત જગત તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જિલ્લા સ્તરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે કે ભવિષ્યમાં આ બંને ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું કૌશલ્ય સાબિત કરીને ભરૂચ તેમજ ગુજરાતનું નામ રોશન કરશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનો શુભારંભ. વડોદરા રેન્જ IG સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી. શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન. અંકલેશ્વરમાં નવી દેવી ગામના આદિવાસી યુવાનો નવરાત્રીમાં 9 દિવસ સ્ત્રીવેશ ધારણ કરી ઘેરૈયા નૃત્ય કરે છે. અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી જોડાય. નવરાત્રી દરમિયાન ઘેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.
આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.